રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે જ સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો, જે બાદ ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી. સાવરકુંડલાના વીજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદના દુધાળા ગામે તોફાની વરસાદે થોડીવાર જાણે વૃક્ષોને બાનમાં લીધા. ભારે પવનના કારણે વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા હતા. દુધાળા ઉપરાંત અન્ય આસપાસના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા. ગામની ગલીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ દેખાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કેટલાક રાહદારીઓ અચાનક વરસાદ પડતા દુકાનના શેડ નીચે ઊભા થઈ ગયા. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ. અમરેલીના રાજુલામાં પવન સાથે વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ. રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થયા, જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો. વીજપોલ પડ્યો તે સમયે રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી, તો રસ્તા વચ્ચે જ વીજપોલ પડી જતા રસ્તો બ્લોક થઈ ગયો, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગેલી દેખાઈ. સ્થાનિકોએ પીજીવીસીએલની ટીમને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી અને તરત જ વીજપોલને હટાવી રાજુલા બાયપાસ શરૂ કરાવ્યો. બીજી તરફ રાજુલામાં પણ ભારે પવન ફૂંકાતા સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી થયો. વાઈફાઈ માટે ઊભો કરાયેલો ટાવર પડી જતા દોડધામ સર્જાઈ, તો કેટલાક જૂના મકાનોના નળિયાઓને પણ નુકસાન પહોંચ્યું. હવે વાત કરીએ નર્મદાની, તો પહેલો જ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લાવ્યો. કેળ, કેરી અને પપૈયાના પાકને ભારે નુકસાન થયું. ભારે પવનના કારણે મકાનોના છાપરા ઉડ્યા. કેટલાક લોકો ઘરવિહોણા થયા હતા, તેમને બહાર રહેવાનો વારો આવ્યો. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે જ સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો, જે બાદ ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી. સાવરકુંડલાના વીજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદના દુધાળા ગામે તોફાની વરસાદે થોડીવાર જાણે વૃક્ષોને બાનમાં લીધા. ભારે પવનના કારણે વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા હતા. દુધાળા ઉપરાંત અન્ય આસપાસના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા. ગામની ગલીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ દેખાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કેટલાક રાહદારીઓ અચાનક વરસાદ પડતા દુકાનના શેડ નીચે ઊભા થઈ ગયા. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ. અમરેલીના રાજુલામાં પવન સાથે વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ. રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થયા, જેને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો. વીજપોલ પડ્યો તે સમયે રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી, તો રસ્તા વચ્ચે જ વીજપોલ પડી જતા રસ્તો બ્લોક થઈ ગયો, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગેલી દેખાઈ. સ્થાનિકોએ પીજીવીસીએલની ટીમને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી અને તરત જ વીજપોલને હટાવી રાજુલા બાયપાસ શરૂ કરાવ્યો. બીજી તરફ રાજુલામાં પણ ભારે પવન ફૂંકાતા સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી થયો. વાઈફાઈ માટે ઊભો કરાયેલો ટાવર પડી જતા દોડધામ સર્જાઈ, તો કેટલાક જૂના મકાનોના નળિયાઓને પણ નુકસાન પહોંચ્યું. હવે વાત કરીએ નર્મદાની, તો પહેલો જ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લાવ્યો. કેળ, કેરી અને પપૈયાના પાકને ભારે નુકસાન થયું. ભારે પવનના કારણે મકાનોના છાપરા ઉડ્યા. કેટલાક લોકો ઘરવિહોણા થયા હતા, તેમને બહાર રહેવાનો વારો આવ્યો.